હવે વાત કરીશું શાળામાં થયેલા અપરાધ વિશે અને આક્રોશ વિશે। તો 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, જેમાં ઉના સિંધી સમાજ દ્વારા પણ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સોમનાથ બાગ ખાતે શિવપુરાણમાં કેન્ડલ પ્રગટાવી મૌન પાળવામાં આવ્યું। સમગ્ર સિંધી સમાજે આરોપીને સજાની માંગ કરી છે। તો ઉના ગીર સોમનાથમાં પણ સિંધી સમાજ દ્વારા મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ છે તે વિદ્યાર્થીને પાઠવવામાં આવી હતી। નયન સંતાનની હત્યા કરવામાં આવી છે। અમદાવાદ મુકામે જે ઘટના બનેલ છે, જેમાં નીતિન સંતાણી નામના સગીર વયના બાળકની નિર્મમ હત્યા કરવામાં આવી છે। સમસ્ત સિંધી સમાજ, અમારો ઉના સિંધી સમાજ આ હત્યાના વિરોધમાં પરિવાર સાથે ખભેથી ખભો મિલાવીને છે અને અમે બધાય કડક ભાષામાં આને વખોડી કાઢીએ છીએ। તંત્ર ઉપર અમને ભરોસો છે, પોલીસની કાર્યવાહી આગળ ચાલુ છે, અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે। અને આના અનુસંધાને આજરોજ શિવ મહાપુરાણનું અમારે ઉના ખાતે આયોજન હતું। તેના 7મા દિવસે આજે વ્યાસપીઠ ઉપરથી મૃતકની આત્માને શાંતિ માટે, શ્રદ્ધાસુમન માટે 2 મિનિટ અમે મૌન પાડ્યું હતું। અમદાવાદની અંદર જે ઘટના બનેલી છે, અમારા સિંધી સમાજમાં જે સગીર વયના છોકરાની હત્યા થયેલી છે ને તેનું નામ નીતિન કુમાર છે ને સ્કૂલની નાની એવી બાબતમાં ઘણો મોટો સ્વરૂપ આપીને જે હત્યા થઈ છે એ નિર્જરીય છે। આવી ઘટનાઓને સિંધી સમાજ ભારત સિંધી સમાજ વખોડે છે। આવા નાના બાબતમાં જો આવું મોટું કૃત્ય થતું હોય તો તેની સમાજને પણ એક વેદના છે ને આ વડીલોને, એના ઘરનાને એનું સાંત્વન મળે, એને ઘરનો એનો ન્યાય મળે એવી અમારી સિંધી સમાજ ઉનાની લાગણી છે ને આવી ઘટનાઓ બને એમાં સરકારશ્રીએ પણ ધ્યાન દોરવું જોઈએ। આ નાની બાબતમાં ઘટના બને છે। આજે અમે ઉના સિંધી સમાજ શિવપુરાણ ચાલી રહ્યું છે, અમારું આ 7મો દિવસ